तो આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. તેમાં આપણે છેલ્લા લેક્ચરોની અંદર વનસ્પતિના મુખ્ય 3 ભાગો વિશે વર્ણન પૂરું કર્યું, મૂળ, પ્રકાંડ અને પર્ણ. ચલો હવે જે વર્ણન આપણે સમજવાનું છે પુષ્પ વિશે, બરાબર. એટલે આજનો આપણો જે ટોપિક છે મેઇન શું છે? પુષ્પ વિન્યાસ છે. શરૂઆતનું જે લખવું એ તમે લખી શકો છો, પછી એના પ્રકારો જ્યારે ચાલુ થશે એટલે પ્રકારોથી ફરીથી તમારે ફક્ત સમજવાનું છે, એ પણ તમને લખાણ છે મળી જશે, બરાબર કે. એટલે અહીંયા સમજવામાં પહેલાં ધ્યાન આપશો. ચલો જોઈએ હવે આપણે. તો અહીંયાથી પુષ્પનું વર્ણન આપણે શરૂ કરવાનું છે. તો પહેલાં પુષ્પ શું છે એના વિશે થોડું ઘણું સમજી લઈએ. તો આપણે બધાએ જાણીએ છીએ કે ભાઈ પુષ્પ એ વનસ્પતિનું લિંગી અંગ છે. વનસ્પતિનું લિંગી અંગ છે. આપણે વનસ્પતિ સૃષ્ટિ ભણી ગયા, બરાબર ને. એમાં અલગ અલગ વર્ગની વનસ્પતિનો અભ્યાસ કર્યો. એમાં એક વનસ્પતિનો વર્ગ જે સૌથી મોટો વર્ગ છે વનસ્પતિનો, એને આપણે કહીએ છીએ આવૃત્ત બીજધારી વનસ્પતિ અથવા તો સપુષ્પી વનસ્પતિ. તો અહીંયા એની જ વાત છે, બીજા કોઈ વર્ગની અહીંયા વાત છે નહીં. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન માટે જવાબદાર જે અંગ છે એ અંગ કયું? પુષ્પ, બરાબર કે. હવે આપણે જોઈએ કે ભાઈ આ પુષ્પ છે શાનું રૂપાંતરણ છે, બરાબર. પુષ્પની સમજી લો કે તમારે એક જ નાનકડા વાક્યમાં વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકો? તો પુષ્પ એક પ્રકારે રૂપાંતરિત પ્રરોહ છે. શું છે? પ્રરોહ. પુષ્પ ક્યાં જોવા મળશે તમને? સામાન્ય રીતે આપણને ક્યાં જોવા મળે પુષ્પ? મૂળ તંત્ર કે પ્રરોહ તંત્રમાં? પ્રરોહ તંત્રમાં. ખ્યાલ આવી ગયો ને? જે રીતે પ્રકાંડની જે ગાંઠો છે, બરાબર, અને એ જ રીતે પ્રકાંડની જે શાખાઓ છે, એ શાખા ઉપર જે રીતે પર્ણનો ઉદ્ભવ થાય છે, એવી જ રીતે શાનો ઉદ્ભવ થાય? પુષ્પનો ઉદ્ભવ થાય. ખ્યાલ આવી ગયો? એટલે પુષ્પ પણ શું છે? એક પ્રમાણે રૂપાંતરિત પ્રરોહ છે. પ્રરોહનું જ રૂપાંતરણ થાય છે. પ્રરોહનું શું થાય છે? રૂપાંતરણ થાય છે. અને જે રચના અસ્તિત્વમાં આવે છે એને આપણે કહીએ છીએ પુષ્પ, બરાબર. તો અહીંયા એક વાક્યમાં આપણે એની વ્યાખ્યા લખી દઈશું. પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે. પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે. ઓકે, હવે વ્યાખ્યા પુષ્પ વિન્યાસની આપી દઈએ આપણે કે પુષ્પ વિન્યાસ એટલે શું. વિન્યાસ એટલે આપણે બધા જાણી ગયા, હવે ગોખાઈ ગયું. વિન્યાસ એટલે શું? ગોઠવણી. નામ છે પુષ્પ વિન્યાસ એટલે પુષ્પની ગોઠવણી, બરાબર ને. ચલો હવે પુષ્પની ગોઠવણી તમારે ક્યાં કરવી છે? તો પુષ્પની ગોઠવણી આપણે કરીએ છીએ પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર. કોના ઉપર કરીએ છીએ? પુષ્પ વિન્યાસ અક્ષ. ઓકે, સમજો. સમજી લો કે આ કોઈ ધરી છે. આ સમજી લો કે આ પ્રકાંડની ધરી છે, અથવા તો આ પ્રકાંડની કોઈ શાખા છે એમ માની લઈએ. અને આ ધરી ઉપર અહીંયા આપણને આ રીતે પુષ્પો ધારણ થયેલા જોવા મળે છે, બરાબર. તો જો પ્રકાંડની સપાટી ઉપર અથવા તો પ્રકાંડની જો કોઈ શાખા છે, એ શાખા ઉપર પુષ્પો ધારણ થાય, તો જે અક્ષ ઉપર તમને અહીંયા પુષ્પો ધારણ થયેલા જોવા મળે છે એ અક્ષને શું કહેવાય પહેલાં એ સમજી લો. તો આ પ્રમાણે પુષ્પો ધારણ કરતી જે અક્ષ છે એને પુષ્પ વિન્યાસ અક્ષ કહે છે. આ અક્ષને શું કહીશું આપણે? પુષ્પ વિન્યાસ અક્ષ કહેવાય. પહેલાં તો આને ઓળખી લો, બરાબર. પુષ્પો ધારણ કરતી ધરી, બરાબર ને. પુષ્પો ધારણ કરતી અક્ષ, એને શું કહીશું આપણે? પુષ્પ વિન્યાસ અક્ષ. ખ્યાલ આવી ગયો કે. અને આ પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર આ જે પુષ્પોની ગોઠવણી થઈ રહી છે, પુષ્પોનું જે અરેન્જમેન્ટ થઈ રહ્યું છે, એને કહીશું આપણે પુષ્પ વિન્યાસ. બોલો, સમજ્યા? બરાબર. તો એ બે વ્યાખ્યા આપણે અહીંયા નાના શબ્દોમાં લખી દઈશું, બરાબર. પુષ્પો ધારણ કરતી ધરી અથવા અક્ષને પુષ્પ વિન્યાસ અક્ષ કહે છે. પુષ્પ વિન્યાસ અક્ષ કહે છે.
હવે પુષ્પ વિન્યાસની વ્યાખ્યા લખી દઈએ આપણે કે પુષ્પ વિન્યાસ અક્ષ એટલે શું. તો પુષ્પ વિન્યાસ અક્ષ એટલે કે પુષ્પ વિન્યાસ એટલે શું? તો પુષ્પ વિન્યાસ એટલે પુષ્પ વિન્યાસ અક્ષ પર પુષ્પોની ગોઠવણીને પુષ્પ વિન્યાસ અક્ષ પર પુષ્પોની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહે છે. પુષ્પ વિન્યાસ કહે છે. તો પહેલાં આપણે વ્યાખ્યા આપી પુષ્પ વિન્યાસ અક્ષની. એટલે જે સપાટી ઉપર જે અક્ષ ઉપર જે ધરી ઉપર પુષ્પો તમને જોવા મળે, જે ધરી પુષ્પો ધારણ કરે, બરાબર, કે એને શું કહીશું આપણે? પુષ્પ વિન્યાસ અક્ષ. અને પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણીને કહીશું આપણે પુષ્પ વિન્યાસ. ખ્યાલ આવી ગયો કે? હવે આ પુષ્પ વિન્યાસ માટે એક બીજો શબ્દ પણ વપરાય છે અંગ્રેજીમાં, જે અહીંયા લખી લઈશું. પૂછાય તો આપણને આવડવું જોઈએ. ઓકે, તો પુષ્પ વિન્યાસને એન્થોટેક્સી પણ કહે છે. પુષ્પ વિન્યાસને એન્થોટેક્સી પણ કહે છે. પુષ્પ વિન્યાસને એન્થોટેક્સી પણ કહે છે. બરાબર કે? ચાલો, હવે આ પુષ્પનો ઉદ્ભવ કઈ રીતે થાય છે? તો સામાન્ય રીતે આપણે જોઈએ છે કે ભાઈ પ્રરોહની અગ્રકલિકા હોય, સમજી લો કે આ રીતે. આ છે પુષ્પ વિન્યાસ અક્ષ. તો આ પુષ્પ વિન્યાસ અક્ષની આ છે અગ્રકલિકા. શું છે આ? અગ્રકલિકા. તો આ જે અગ્રકલિકા છે એ અગ્રકલિકાનું શામાં રૂપાંતરણ થાય છે? પુષ્પમાં રૂપાંતરણ થાય છે. ખ્યાલ આવી ગયો કે? એ જ રીતે આ પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર અહીંયા આવેલી જે કક્ષકલિકાઓ હશે, એ કક્ષકલિકાઓનું જે શામાં રૂપાંતરણ થઈ જશે? આ રીતે પુષ્પમાં રૂપાંતરણ થાય છે. એટલે કે કલિકાઓમાંથી શામાં રૂપાંતરણ થાય છે? પુષ્પમાં રૂપાંતરણ થાય છે. એટલે પુષ્પનો વિન્યાસ, જે પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર પુષ્પ જે ઉદ્ભવે છે એ કાં તો અગ્રકલિકાનું રૂપાંતરણ થઈને પુષ્પ ઉદ્ભવે, કે જે તમને સૌથી ટોચ પર જોવા મળશે. બરાબર? અને અહીંયા પુષ્પ સામાન્ય રીતે એકાકી જ હોય છે. કેવું હોય છે? એકાકી જ હોય છે. અગ્રકલિકા છે એનું રૂપાંતરણ જો પુષ્પમાં થાય તો અહીંયા પુષ્પ એક જ આવે. કેટલા આવે? એક જ પુષ્પ તમને અહીંયા જોવા મળે છે. ક્લિયર છે ને? એટલે સામાન્ય રીતે પુષ્પ વિન્યાસ જે છે, બરાબર, ઓકે, જ્યાં જે કલિકામાંથી પુષ્પનો ઉદ્ભવ થાય એ પુષ્પનો ઉદ્ભવ કેવો હોય છે? એકાકી હોય છે. બોલો, સમજી ગયા? હા કે ના? બરાબર. પણ પુષ્પો છે તમને અહીંયા ટોચ પર પણ જોવા મળી શકે છે, અને પુષ્પો આ જે ધરી છે એની બંને પાર્શ્વ બાજુઓમાં પણ ઉદ્ભવ થતા જોવા મળે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા આપણે લખીશું કે ભાઈ પુષ્પનો ઉદ્ભવ કઈ પેશીમાંથી થાય છે. આપણે જાણીએ છીએ, આગળ જોઈ ગયા આપણે કે ભાઈ અગ્રીય વર્ધનશીલ પેશી. કઈ પેશી છે? બરાબર ને? તો એ અગ્રીય વર્ધનશીલ પેશી આપણને પ્રકાંડની જે ધરી છે અથવા તો એની જે શાખાઓ છે એમાં જોવા મળે છે. હવે આ અગ્રીય વર્ધનશીલ પેશીનું પુષ્પીય વર્ધનશીલ પેશીમાં રૂપાંતરણ થાય છે. શામાં થાય છે? અગ્રીય વર્ધનશીલ પેશીનું પુષ્પીય વર્ધનશીલ પેશીમાં રૂપાંતરણ થાય છે, અને પછી એમાંથી પુષ્પનો ઉદ્ભવ થાય છે. ક્લિયર કે? તો અહીંયા આપણે લખીશું કે ભાઈ પુષ્પનો ઉદ્ભવ કઈ રીતે થાય છે. બરાબર? ઓકે. તો લખશું અહીંયા પુષ્પનો ઉદ્ભવ પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશીનું પુષ્પીય વર્ધનશીલ પેશીમાં રૂપાંતરણ થવાથી થાય છે. ખ્યાલ આવી ગયો? એટલે અગ્રીય વર્ધનશીલ પેશી આપણને જ્યાં પ્રરોહમાં જોવા મળે છે એ પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશી શું બને છે? હવે પુષ્પીય વર્ધનશીલ પેશી. અને પુષ્પીય વર્ધનશીલ પેશીમાંથી ઉદ્ભવ થશે શાનો? પુષ્પનો. સમજાય છે? હા કે ના? બરાબર ને? એટલે ટૂંકમાં આ તમને જે ધરી જોવા મળે છે એ ધરીની અગ્રકલિકા છે. એ અગ્રકલિકામાં અહીંયા જે અગ્રીય વર્ધનશીલ પેશી આવેલી હશે
તો જ્યારે અગ્રકલિકામાંથી પુષ્પ બનશે તો અહીંયા આ જે ધરી છે એનો અગ્ર વિકાસ છે, ઉપરનો જે વિકાસ છે અટકી જશે, કારણ કે અગ્રકલિકાનું શુંમાં રૂપાંતરણ થઈ ગયું? પુષ્પમાં. બોલો, સમજાયું? ઓકે. એટલે અહીંયા અગ્રકલિકાનો વિકાસ કેવો થઈ ગયો? રૂંધાઈ ગયો. એટલે અગ્રકલિકાનું શું બની ગયું? પુષ્પ. એટલે હવે આ જે શાખા છે અહીંયાથી આગળ લાંબી વધશે નહીં. ઉતરે છે મગજમાં વાત? ખ્યાલ આવે છે? બરાબર કે? એટલે પુષ્પનો ઉદ્ભવ આ રીતે થઈ શકે છે, કાં તો અગ્રકલિકાનું પુષ્પમાં રૂપાંતરણ થાય, કાં તો આ જે કક્ષકલિકા છે એનું શું થશે? પુષ્પમાં રૂપાંતરણ થશે. એટલે અગ્રીય વર્ધનશીલ પેશી બનશે શું? પુષ્પીય વર્ધનશીલ પેશી. બરાબર. ને સામાન્ય રીતે આ જે પુષ્પો ઉદ્ભવે છે આ પુષ્પો એકાકી પેટર્નમાં, એકાકી ભાતથી ઉદ્ભવે છે. એટલે અહીંયા એક જ પુષ્પ આવે છે, અહીંયા પણ એક જ, આની અંદર પણ એક જ, એક પુષ્પ ઉદ્ભવે છે. ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર. ઓકે. હવે આપણે અહીંયા વાત, આપણો જે મેઇન મુદ્દો છે આજનો એ છે પુષ્પ વિન્યાસના પ્રકારો. બરાબર છે. તો પુષ્પ વિન્યાસના પ્રકારોમાં મુખ્યત્વે 2 પ્રકાર આપણને બુકની અંદર આપેલા છે, પણ એના પેટા પ્રકારો ઘણા બધા છે કે જે નીટની પરીક્ષામાં પૂછાતા હોય છે, એની એમાં ચર્ચા કરેલી છે નહીં. બરાબર. તો અહીંયા આપણે બુક પ્રમાણે જે આપેલું છે 2 પ્રકારો એની પહેલાં ચર્ચા કરી લઈએ. પરિમિત પુષ્પ વિન્યાસ અને અપરિમિત પુષ્પ વિન્યાસ. બરાબર. એટલે પહેલાં મુખ્યત્વે પુષ્પ વિન્યાસના કેટલા પ્રકારો? 2 પ્રકારો. તો અહીંયા આપણે લખીશું પહેલાં બી તેના 2 પ્રકારો છે. તેના એટલે કે પુષ્પ વિન્યાસના તેના 2 પ્રકારો છે. બરાબર. કે તો એક મોટો જે પ્રકાર છે એને આપણે કહીએ છીએ અપરિમિત પુષ્પ વિન્યાસ. અપરિમિત પુષ્પ વિન્યાસ. બરાબર. તો અપરિમિત પુષ્પ વિન્યાસ શું છે પહેલાં સમજી લો. હવેથી લખવાનું કશું છે નહીં, હવે ખાલી ફક્ત સમજો. બરાબર. ઓકે. અપરિમિત પુષ્પ વિન્યાસ કોને કહેવાય? તો અપરિમિત પુષ્પ વિન્યાસ એટલે સમજી લો કે આ રીતે આ છે પુષ્પ વિન્યાસ અક્ષ. બરાબર. અને પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર આવેલી આ જે કક્ષકલિકાઓ છે, આ કક્ષકલિકાઓનું શામાં રૂપાંતરણ થશે? પુષ્પમાં રૂપાંતરણ થાય. કોનું? કક્ષકલિકાનું. બરાબર. ઓકે. તો આ પ્રમાણે જો પુષ્પ વિન્યાસ અક્ષની બંને પાર્શ્વ બાજુઓમાં થાય તો એને આપણે કહીશું અપરિમિત પુષ્પ વિન્યાસ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. અને અપરિમિત પુષ્પ વિન્યાસ છે એમાં પુષ્પ વિન્યાસ કયા ક્રમમાં થાય છે? બરાબર. તો અહીંયા પુષ્પ વિન્યાસ તમને અગ્રાભિવર્ધી ક્રમમાં જોવા મળશે. કયા ક્રમમાં જોવા મળશે? અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પ વિન્યાસ થાય છે. સમજો, શાંતિથી સમજો, એકદમ ઇઝી છે. અપરિમિત પુષ્પ વિન્યાસ એટલે પુષ્પની ઉદ્ભવ તો કરવાનો છે, પુષ્પની ગોઠવણી તો કરવાની છે, એને જ શું કહેવાય? પુષ્પ વિન્યાસ કહેવાય. સમજાય છે? હા કે ના? બરાબર. પણ અહીંયા પુષ્પની ગોઠવણી કઈ રીતે કરશું આપણે? તો પુષ્પની ગોઠવણીમાં આપણે અહીંયા આ જે પુષ્પ વિન્યાસ અક્ષ છે એ પુષ્પ વિન્યાસ અક્ષમાં જ્યાં જ્યાં કક્ષકલિકા હશે એ કક્ષકલિકાનું રૂપાંતરણ શામાં થઈ જશે? પુષ્પની અંદર થઈ જશે. પણ અહીંયા જે પુષ્પોનો કક્ષકલિકામાંથી ઉદ્ભવ થાય છે એ ઉદ્ભવ અગ્રાભિવર્ધી ક્રમમાં થશે. કયા ક્રમમાં? અગ્રાભિવર્ધી ક્રમ એટલે મેં તમને કીધેલો. અગ્રાભિવર્ધી ક્રમ એટલે કે નીચેથી ઉપર તરફ. પહેલાં નીચેના પુષ્પો આવશે, પછી ઉપર તરફના પુષ્પો આવે. ઉતરી ગઈ મગજમાં વાત? એટલે અપરિમિત પુષ્પ વિન્યાસ એટલે પુષ્પ વિન્યાસ અક્ષમાં કક્ષકલિકાનું પુષ્પમાં રૂપાંતરણ, પુષ્પોનો ઉદ્ભવ થાય છે, પણ કયા ક્રમમાં? અગ્રાભિવર્ધી ક્રમમાં થાય છે. બોલો, કોઈ ડાઉટ આમાં? ખ્યાલ આવ્યો? હા કે ના એમ કહો. બરાબર કે? એવી જ રીતે અહીંયા જોઈ લઈએ આપણે પરિમિત પુષ્પ વિન્યાસ. પરિમિત પુષ્પ વિન્યાસ. પરિમિત પુષ્પ વિન્યાસ સમજશું એટલે આપણે બંને વચ્ચેનો ભેદ પણ ખબર પડી જશે. પરિમિત પુષ્પ વિન્યાસ એટલે શું? માની લો કે મારી જોડે આ છે પુષ્પ વિન્યાસ અક્ષ, અને આ પુષ્પ વિન્યાસ અક્ષની આ જે અગ્રકલિકા છે એ અગ્રકલિકાનું પુષ્પમાં રૂપાંતરણ થાય છે. એટલે પરિમિત પુષ્પ વિન્યાસમાં
પુષ્પ વિન્યાસ અક્ષની ટોચે પુષ્પનો ઉદ્ભવ થાય. ઉતરી મગજમાં વાત? સમજાયું હા કે ના? બરાબર. પુષ્પ વિન્યાસ અક્ષની ટોચે શું થાય છે? પુષ્પનો ઉદ્ભવ થાય છે. ખ્યાલ આવી ગયો કે? તો આને આપણે કહીએ છીએ પરિમિત પુષ્પ વિન્યાસ. અને આની અંદર જે ક્રમ છે, પુષ્પના ઉદ્ભવનો જે ક્રમ છે એ શું કહી શકીએ છીએ આપણે? તલાભિસારી. શું કહેવાય આને? તલાભિસારી ક્રમે પુષ્પનો ઉદ્ભવ થાય છે. પુષ્પનો ઉદ્ભવ થાય છે. આ અગ્રાભિવર્ધી ક્રમ છે. કયો ક્રમ છે? અગ્રાભિવર્ધી ક્રમ. એટલે ઉપરથી નીચે છે. અહીંયા પહેલાં શરૂઆત ક્યાં થાય છે? ઉપર થાય છે. ટોચ ઉપર પુષ્પનો ઉદ્ભવ થાય છે. એટલે ઉપરથી તલ ભાગે આવવાનું. ક્યાં આવવાનું? ઉપરથી તલ ભાગે. ક્લિયર? એટલે આને શું કહેવાય? તલાભિસારી. સમજાણું હા કે ના? ખ્યાલ આવી ગયો? અપરિમિતમાં કક્ષકલિકાઓનું પુષ્પમાં રૂપાંતરણ થાય છે. બરાબર. અને પુષ્પનો ઉદ્ભવ કયા ક્રમમાં થશે? અગ્રાભિવર્ધી ક્રમમાં થશે. ક્લિયર? એને શું કહેવાય? અપરિમિત. પરિમિત એટલે પુષ્પનો ઉદ્ભવ પુષ્પ વિન્યાસ અક્ષની ટોચે જે અગ્રકલિકા આવેલી હોય છે, અગ્રકલિકા પુષ્પમાં પરિણમે છે. અને અહીંયા એક જ પુષ્પ જોવા મળે. કેટલા પુષ્પ? એક જ પુષ્પ. ક્લિયર? અને પુષ્પના ઉદ્ભવ થવાનો ક્રમ કેવો હોય છે? તલાભિસારી હોય છે. સમજી ગયા કે? હવે મેઇન મુદ્દો હવે શરૂ થાય છે કે ભાઈ એના પેટા પ્રકારો કેટલા છે. તો અપરિમિત પુષ્પ વિન્યાસના પેટા પ્રકારો છે 6. કેટલા પ્રકારો છે? હા, અપરિમિત પુષ્પ વિન્યાસના પેટા પ્રકારો 6 છે. પરિમિત પુષ્પ વિન્યાસના પેટા પ્રકારો 4 છે. બરાબર. એટલે પહેલાં આપણે બધાના નામ લખી લઈશું. અપરિમિત પુષ્પ વિન્યાસના પેટા પ્રકારોના પહેલાં નામ લખી લઈએ છીએ, પછી 1 બાય 1 એને સમજવાનો પ્રયત્ન કરીએ. ક્લિયર ને? કે ચલો તો જોઈએ હવે અપરિમિત પુષ્પ વિન્યાસ. તો અપરિમિત પુષ્પ વિન્યાસમાં પહેલો પ્રકાર છે, પ્રકારનું નામ છે કલગી. કયો પ્રકાર? વસ્તુ એકદમ ઇઝી છે, ધ્યાન રાખજો, આવડી જશે તરત. એક પ્રકાર છે કલગી. બરાબર. ઓકે. બીજો જે પ્રકાર છે એને કહેવાય છે સૂકી. એક કલગી, બીજો સૂકી. સૂકી ઉપરથી બીજા બે નામ તમને આવડી જશે. એક કલગી છે, બીજો સૂકી છે, ત્રીજો છે માસલ સૂકી છે. ત્રીજાનું નામ છે માસલ સૂકી. બરાબર. ચલો એ જ રીતે ચોથો જે પ્રકાર છે એ છે નિલંબ સૂકી. નિલંબ સૂકી. બરાબર. પાંચમો જે પ્રકાર છે એ છે છત્રક. અને છઠ્ઠો જે પ્રકાર છે એ છે સ્તબક. પહેલાં તો પ્રકારોના નામ યાદ રાખવાના. બરાબર. કલગી, સૂકી, માસલ સૂકી, નિલંબ સૂકી, છત્રક અને સ્તબક. આ 6 પ્રકારો છે. કોના પેટા પ્રકાર છે? અપરિમિત પુષ્પ વિન્યાસના પેટા પ્રકારો છે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે આ બધા જ પ્રકારોની અંદર સામાન્ય રીતે પુષ્પનો ઉદ્ભવ ક્યાં થશે? આ પુષ્પ વિન્યાસ અક્ષ છે. પુષ્પ વિન્યાસ અક્ષની બંને પાર્શ્વ બાજુઓમાં જોવા મળે છે, જેમાં કક્ષકલિકાનું સામા રૂપાંતરણ થશે, પુષ્પની અંદર રૂપાંતરણ થાય છે. ઉતરી ગઈ મગજમાં વાત? કે 1 બાય 1 બધાને સમજવાનો પ્રયત્ન કરીએ. બહુ સરળ વસ્તુ છે, ધ્યાન રાખજો, ફટાફટ આવડી જશે તમને. બરાબર. એટલે આમાં જે યાદ રાખવાનું છે ફક્ત આના નામ યાદ રાખવાના છે. મુખ્યત્વે આ જે નામ છે એ યાદ રાખવાના છે, અને બીજું એના ઉદાહરણ. ક્લિયર? ચલો જોઈએ હવે કલગી. પહેલાં સમજી લો આ 6 પ્રકાર શાના આધારે પાડ્યા એમ. આ 6 પ્રકારનો આધાર શું છે? તો આ 6 પ્રકારનો આધાર છે પુષ્પ વિન્યાસ અક્ષની પ્રકૃતિ. શું છે? પુષ્પ વિન્યાસ અક્ષની પ્રકૃતિ. બરાબર. એના આધારે આ 6 પ્રકાર પડે છે. બોલો, સમજાયું? કે 6 પ્રકાર સમજશું એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ એના આધારે આ 6 પ્રકાર પાડેલા છે. બરાબર. સમજો. કલગી છે તો અપરિમિત જ છે. શું? આ અપરિમિત. બરાબર. તો કલગીમાં શું થશે? તો કલગીમાં પુષ્પ વિન્યાસ અક્ષ આ રીતે હોય છે, પાતળો અને લંબાયેલો. બધામાં પહેલાં તમારે જે વર્ણન કરવાનું છે પુષ્પ વિન્યાસ અક્ષ વિશે કરવાનું. કોના વિશે? પુષ્પ વિન્યાસ અક્ષ વિશે જ કરવાનું છે. ક્લિયર? કે તો પહેલાં લખીશું આપણે એમાં કે ભાઈ કલગી પરિમિત અપરિમિત પુષ્પ વિન્યાસમાં પુષ્પ વિન્યાસ અક્ષ કેવો હોય છે? પાતળો અને લંબાયેલો છે. આપણે દોરી દીધું આ રીતે, પાતળો અને લંબાયેલો. બરાબર.
અને પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર જે પુષ્પો આવે છે એ બધા જ પુષ્પો અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાય છે. કયા ક્રમમાં? અગ્રાભિવર્ધી ક્રમમાં, નીચેથી ઉપર તરફ. બરાબર. અને આ બધા જ પુષ્પો હોય છે સદંડી. કયા પુષ્પો છે? સદંડી. ક્લિયર? કે તો આ જે પુષ્પ વિન્યાસ છે એને શું કહીશું? કલગી. સિમ્પલ છે, પૂરું થઈ ગયું. કલગીનું પિક્ચર પૂરું. કલગીમાં શું હોય? પુષ્પ વિન્યાસ અક્ષ કેવો હોય? પાતળો અને લંબાયેલો હોય. અને એના ઉપર અગ્રાભિવર્ધી ક્રમમાં કયા પુષ્પો ગોઠવાયેલા હોય? સદંડી પુષ્પો ગોઠવાયેલા હોય છે. વાત પૂરી થઈ ગઈ. શું થઈ ગયું પૂરું? કલગી. બોલો, ખ્યાલ આવી ગયો? કે ઉદાહરણ આપણે એના જોઈ લઈએ. ઉદાહરણ શું છે? તો ઉદાહરણ છે રાઈ અને ગલતોરો. ઉદાહરણમાં છે રાઈ અને ગલતોરો. ચલો, કલગી ખબર પડી તો સૂકી આવડી ગયું એમ સમજી લો. કલગી ખબર પડી તો સૂકી આવડી ગયું. ફરક શું છે જોઈ લો ફક્ત. તો ફરક એ છે કે અહીંયા તમે બધા સદંડી પુષ્પો ગોઠવ્યા, એની જગ્યાએ અહીંયા ગોઠવી દો અદંડી. શું ગોઠવી દો? બાકી કોઈ ફરક છે નહીં. સૂકીની વ્યાખ્યા પણ એવી જ છે કે સૂકીમાં પણ પુષ્પ વિન્યાસ અક્ષ કેવો હોય છે? પાતળો અને લંબાયેલો હોય છે. અહીંયા પણ બધા જે પુષ્પો છે, અહીંયા જે પુષ્પો છે એ બધા પુષ્પોમાં તમને પુષ્પદંડ જોવા મળતો નથી. અહીંયા પુષ્પદંડ જોવા મળશે નહીં. ખ્યાલ આવી ગયો? અને બધા જ પુષ્પો કેવા હોય છે? અદંડી. આ ખાસ યાદ રાખજો. બધા પુષ્પો કેવા છે? અદંડી. બસ વાત પૂરી થઈ ગઈ. આને શું કહેવાય? સૂકી પુષ્પ વિન્યાસ. સમજાણું? હા કે ના? પુષ્પ વિન્યાસ અક્ષ આમાં પણ પાતળો અને લંબાયેલો હોય છે, પરંતુ બધા જ પુષ્પો સદંડી નહીં પણ કેવા છે? અદંડી છે. અને અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાયેલા હોય છે. આને કહીશું આપણે સૂકી પુષ્પ વિન્યાસ. ક્લિયર? ઓકે. ઉદાહરણ એનું લખી દઈએ આપણે. એનું જે ઉદાહરણ છે, ઉદાહરણ છે અંધેડી. ઉદાહરણ શું છે? અંધેડી. ક્લિયર છે? ફટાફટ ધ્યાન રાખો. માસલ સૂકી. શબ્દ ઉપર જાઓ. આપણ સૂકી, આપણ સૂકી, આપણ સૂકી. એટલે બધા સૂકીમાં પુષ્પો તો હશે કેવા? એ તો કોમન ખબર પડી ગઈ. દરેકમાં પુષ્પો હોવાના કેવા? અદંડી. ક્લિયર? આ માસલ સૂકી. કેવું છે આ? માસલ. હવે માસલ એટલે નબળું કે આમ દળદાર કહેવાય? દળદાર કહેવાય. તો અહીંયા પુષ્પ વિન્યાસ અક્ષ કેવો હતો? પતલો હતો. એટલે અહીંયા પુષ્પ વિન્યાસ અક્ષ છે એ કેવું બને છે? માસલ અને દળદાર બને છે. પુષ્પ વિન્યાસ અક્ષ અહીંયા કેવું બને છે? માસલ અને દળદાર બને છે. બરાબર? ઓકે. અને આની ઉપર બધા પુષ્પો હશે અદંડી. બધા પુષ્પો કેવા હશે? અદંડી. એ તો કોમન છે. બોલો, ખ્યાલ આવ્યો કે ના આવ્યો? સૂકી છે એટલે બધા પુષ્પો કેવા હોવાના? અદંડી જ હોવાના. બરાબર? ઓકે. તો અહીંયા પુષ્પો અદંડી જ છે. બરાબર? પ્લસ એકલિંગી. બધા પુષ્પો કેવા છે અહીંયા? એકલિંગી. એકલિંગી એટલે માની લો કે આ છે નર પુષ્પો અને આ છે માદા પુષ્પો. તમે કહેશો ઉપર કેમ નર અને નીચે કેમ માદા? તો આ રીતે ગોઠવણી હોય છે. માદા પુષ્પોની ઉપર શું જોવા મળે છે? નર પુષ્પો જોવા મળે છે. બધા પુષ્પો એકલિંગી જ છે. આ નર પુષ્પ તો એ પણ શું કહેવાય? એકલિંગી જ કહેવાય ને, કારણ કે એમાં સ્ત્રી કેસર છે નહીં, ફક્ત શું છે? પુંકેસર છે. માદા પુષ્પમાં સ્ત્રી કેસર છે પણ પુંકેસર નથી. ખ્યાલ આવી ગયો? એટલે કોઈ બંનેમાંથી કોઈ પણ એક જ લિંગ એમાં હાજર છે. કાં તો સ્ત્રી કેસર છે કાં તો પુંકેસર. એટલા માટે આ જે પુષ્પો છે બધા કેવા છે? એકલિંગી છે. બોલો, આટલી ખબર પડી? ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ બધા પુષ્પો એકલિંગી છે. બધા પુષ્પો કેવા હશે? અદંડી હશે. બરાબર? માદા પુષ્પોની ઉપર કયા પુષ્પો ગોઠવાયેલા હશે? નર પુષ્પો ગોઠવાયેલા હશે. અને નર અને માદા પુષ્પોની વચ્ચે અહીંયા તમને ક્યારેક ક્યારેક ગોઠવાયેલા જોવા મળશે વંદ્ય પુષ્પો. કયા પુષ્પો? વંદ્ય પુષ્પો. ઉપર નર પુષ્પો, નીચે માદા પુષ્પો, અને નર અને માદા પુષ્પોની વચ્ચે વંદ્ય પુષ્પો આપણને ગોઠવાયેલા જોવા મળે છે. આટલી ખબર પડી? ઓકે. અને અહીંયા આ પુષ્પ વિન્યાસ અક્ષ કે જેના ઉપર પુષ્પોનો ઉદ્ભવ થયો છે એના તલ ભાગમાંથી આ રીતે એક પર્ણનો ઉદ્ભવ થાય છે. તો આવું જે પર્ણ છે એને તો આપણે કહીએ છીએ નિપત્ર. શું કહેવાય છે? નિપત્ર. સિમ્પલ લોજિક છે. જુઓ, આ છે પુષ્પ વિન્યાસ અક્ષ. શું છે? હા, એની ઉપર આ રીતે પુષ્પો ઉદ્ભવી ગયા. શું ઉદ્ભવે છે? પુષ્પો. પણ અહીંયા આની નીચે આ રીતે આ મોટું પર્ણ હોય, જાણે કે એને ઢાલ જેવું. આ પર્ણ શું છે? આ પર્ણ.
ખ્યાલ આવી ગયો? એટલે આ નીચેથી આ જે પર્ણનો ઉદ્ભવ થયો, આ જે પર્ણ છે આ પર્ણને કહેવાય નિપત્ર. આ પર્ણને શું કહેવાય? નિપત્ર કહેવાય. બરાબર ને? ઓકે. તો આ પુષ્પ વિન્યાસ અક્ષની જે કક્ષ છે, જે તલભાગ છે, એ તલભાગમાંથી પર્ણનો ઉદ્ભવ થાય છે. ખ્યાલ આવી ગયો? કે તો આ જે પર્ણ છે એને કહેવાય નિપત્ર. બોલો, ખ્યાલ આવી ગયો? અને એ નિપત્ર આખા આ જે પુષ્પ વિન્યાસ અક્ષ જે છે કે જેના ઉપર પુષ્પો ઉદ્ભવેલા છે એનું રક્ષણ કરે છે. એનું શું કરે છે? રક્ષણ કરે છે. આટલી વાત આમાં યાદ રાખવાની. ખ્યાલ આવી ગયો? કે આના ઉદાહરણની અંદર આપણે લખી દઈશું અળવી અને કેળ. અળવી અને કેળ સમજાણું? હા કે ના? સરસુકીમાં ખ્યાલ આવી ગયો? પુષ્પ વિન્યાસ અક્ષ કેવો બને છે? માસલ અને દળદાર બને છે. એના ઉપર બધા જ પુષ્પો એકલિંગી અને અદંડી. બધા પુષ્પો કેવા? એકલિંગી અને અદંડી. નર પુષ્પો ઉપર, માદા પુષ્પો નીચે. ક્યારેક એની વચ્ચે વંદે પુષ્પો પણ જોવા મળે છે. અને પુષ્પ વિન્યાસ અક્ષના તલભાગે આપણને શું જોવા મળે છે? નિપત્ર જોવા મળે છે. ઉદાહરણ છે અળવી અને કેળ. ઇઝી? ચલો, હવે આવે છે કોણ? નિલંબ સૂકી. જુઓ, માસલ સૂકી એટલે કેવું કહેવાશે? દળદાર અને સખત. અને નિલંબ એટલે નબળું. નિલંબ એટલે કેવું? નબળું. એટલે અહીંયા પુષ્પ વિન્યાસ અક્ષ છે એ કેવો બનશે? નબળો બનશે. આ રીતે આ પુષ્પ વિન્યાસ અક્ષ છે એટલે આ પુષ્પ વિન્યાસ અક્ષ છે ડટ્ટાર રહી શકતો નથી ને આ રીતે લટકતી રચના જેવું જોવા મળે છે. પણ આના ઉપર પણ આપણને પુષ્પો જોવા મળશે. અને અહીંયા પણ બધા જ પુષ્પો જે છે એ અદંડી છે. બધા પુષ્પો કેવા છે? અદંડી. ઉતરી ગઈ મગજમાં વાત? આ પ્રકાર પૂરો થઈ ગયો. કયો? નિલંબ સૂકી. સિમ્પલ જ વ્યાખ્યા છે. જો આ બધામાં ફરક ક્યાં પડે છે કહો? આ બધાની અંદર ફરક પડે છે ક્યાં? પુષ્પ વિન્યાસ અક્ષમાં. ક્લિયર ને? કે અહીંયા પુષ્પ વિન્યાસ અક્ષ છે, માસલ અને દળદાર નથી, ટટ્ટાર રહી શકતો નથી એટલે લટકતું આપણને જોવા મળે છે. અને એની ઉપર બધા જ પુષ્પો આપણને અદંડી જોવા મળે છે. કારણ કે સૂકી નામ આવ્યું એટલે બધા પુષ્પો કેવા? અદંડી. બરાબર ને? ઓકે. તો આને આપણે કહીશું નિલંબ સૂકી. ક્લિયર? ઉદાહરણની અંદર યાદ રાખવાનું સેતુર. ઉદાહરણમાં શું છે? સેતુર. અને બીજું નામ છે બિલાડ ગુચ્છ. બીજું નામ શું છે? બિલાડ ગુચ્છ. સેતુર અને બિલાડ ગુચ્છ. સમજ પડી ગઈ? ચાલ, હવે આવે છે શું? છત્રક. ક્લિયર? કે છત્રક જેવું નામ છે એ જ પ્રમાણેનો અહીંયા પુષ્પ વિન્યાસ થશે. બરાબર? છત્રકમાં શું થશે જુઓ. તો છત્રકની અંદર પુષ્પ વિન્યાસ અક્ષ છે. પુષ્પ વિન્યાસ અક્ષ સંકુચિત બનશે. કેવો બનશે? સંકુચિત બને છે. આમ લંબાયેલો વધારે હોતો નથી. પુષ્પ વિન્યાસ અક્ષ સંકુચિત બને છે. જે બોલું છું એ ખ્યાલ આવે છે ને? પુષ્પ વિન્યાસ અક્ષ આ રીતે આમ લંબાયેલો પાતળો હોતો નથી, પણ પુષ્પ વિન્યાસ અક્ષ કેવો બને છે? સંકુચિત બને છે. અને એની ઉપર પુષ્પ વિન્યાસ અક્ષની ઉપર આ રીતે છત્રીના સળિયાની માફક આપણને સદંડી પુષ્પો ગોઠવાયેલા જોવા મળે છે. ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવી ગયો? પ્લસ આટલી ખબર પડી ને? પુષ્પ વિન્યાસ અક્ષ કેવું બને છે? સંકુચિત બને છે. અને એની ટોચ ઉપર છત્રીના સળિયાની માફક સદંડી પુષ્પો. કેવા? હા, કેવા પુષ્પો છે? આ સદંડી પુષ્પો છે, ગોઠવાય છે. પ્લસ આ પુષ્પ વિન્યાસ અક્ષ છે એના તલ ભાગે આ રીતે નિપત્રોથી બનેલું નિચક્ર જોવા મળે છે. શું જોવા મળશે અહીંયા? નિચક્ર. અહીંયા તો એક જ નિપત્ર હાજર હતું. અહીંયા તો શું હતું? એક જ નિપત્ર. પણ આમાં શું થશે? આ જે પુષ્પ વિન્યાસ થયેલો છે એમાં દરેક જગ્યા નીચે આ રીતે સળંગ આમ શું જોવા મળશે તમને? નિપત્રો. અને આખું શું બનશે? નિચક્ર. ઉતરે છે મગજમાં વાત? ઇઝી છે? બરાબર ને? ઓકે. તો આ જે પુષ્પ વિન્યાસ છે એને આપણે કહીએ છીએ છત્રક. ઉદાહરણની અંદર આપણે લખીશું આની અંદર વરિયાળી અને ડુંગળી. ઉદાહરણમાં શું આવશે? વરિયાળી અને ડુંગળી. ઇઝી? ફરીથી સાંભળો. છત્રક એટલે પુષ્પ વિન્યાસ અક્ષ સંકુચિત બને છે. એની ટોચ ઉપર સદંડી પુષ્પો છત્રીના સળિયાની માફક ગોઠવાય છે. અને પુષ્પ વિન્યાસ અક્ષના તલ ભાગે નિપત્રોથી બનેલું નિચક્ર જોવા મળે છે, જેનાથી આનું રક્ષણ
થાય છે. ખ્યાલ આવી ગયો? ઉદાહરણ છે વરિયાળી અને ડુંગળી. ક્લિયર? ચલો એના પછી છે સ્તબક. બરાબર? કે સ્તબકમાં શું થાય છે ધ્યાન રાખીએ. તો સ્તબકની અંદર જો આ જે સ્તબક છે એની અંદર આ પુષ્પ વિન્યાસ અક્ષ છે. બરાબર? કે એ ચપટ બનશે, ચપટ અને થોડોક બિંબાકારનું બનશે. આ રીતે ચપટ અને કેવું બનશે? બિંબાકારનું. પુષ્પ વિન્યાસ અક્ષ ચપટો બને છે, પ્લસ કયા આકારનો બને છે? બિંબાકારનો બને છે. આટલી ખબર પડી ગઈ. અને આને તમે કહી શકો છો, આ જે આકાર બન્યો ને, આ જે રચના બની ને, એને તમે કહી શકો છો પુષ્પાધાર. શું કહેવાય આને? પુષ્પાધાર. બોલો, સમજાય છે? પુષ્પ વિન્યાસ અક્ષ કેવો બનશે? અહીંયા ચપટો અને બિંબાકારનો બને છે, જેને પુષ્પાધાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? કે હવે અહીંયા આ રીતે એની બહારની તરફ આ રીતે નાના નાના તમને પુષ્પો ગોઠવાયેલા જોવા મળે છે. ક્લિયર? હવે બહારની બાજુ આ જે પુષ્પો ગોઠવાયેલા છે, બહારની તરફ આ જે પુષ્પો ગોઠવાયેલા છે, બરાબર? તો આ જે પુષ્પો છે એને તમારે નામ આપવાનું કિરણ પુષ્પકો. શું કહેવાનું આને? કિરણ પુષ્પકો. અને અંદરની તરફ આ જે પુષ્પો છે, બરાબર, અંદરની તરફ આ જે પુષ્પો છે, તો અંદરની તરફ ગોઠવાયેલા પુષ્પો છે એને કહેવાય બિંબ પુષ્પક. શું કહેવાય આને? બિંબ પુષ્પક. ક્લિયર ને? બહારની કિનારીમાં જે પુષ્પો છે, આ બધા જે પુષ્પો છે એ કયા કહેવાય? કિરણ પુષ્પકો. પુષ્પકો શું કહેવાય? પુષ્પકો. બરાબર? જે રીતે પર્ણની હોય પર્ણિકાઓ, શું હોય? હા, એ રીતે પુષ્પની હોય છે પુષ્પકો. બોલો, સમજાયું કે નહીં? ક્લિયર? કે તો બહારની બાજુ જે છે મોટા કદના એને કહેવાય કિરણ પુષ્પકો, અને અંદરની બાજુ જે નાના નાના હશે એને કહેવાય બિંબ પુષ્પકો. બોલો, ખ્યાલ આવી ગયો? અને અહીંયા પણ તમને આ રીતે જોવા મળશે નિચક્ર. અહીંયા પણ શાની હાજરી છે? નિચક્રની હાજરી છે. પણ અહીંયા બધા જે પુષ્પો છે સદંડી નથી, એ કેવા છે? અદંડી છે. એટલે પણ એની પણ એ પણ લાક્ષણિકતા હું લખું છું. બધા પુષ્પો કેવા છે? અહીંયા અદંડી છે. એટલે આ જે પુષ્પ વિન્યાસ છે જેને શું કહેવાય? સ્તબક. ખ્યાલ આવી ગયો? કે સરસ મજાનું ઉદાહરણ હવે તમને જે સમજાઈ જાય એવું ઉદાહરણ છે સૂર્યમુખી. કયું ઉદાહરણ છે? સૂર્યમુખી. અને બીજું ઉદાહરણ છે હજારી ગોટા. મેથીના ગોટા નહીં, કયા? હજારી ગોટા. સમજાયું આ કે ના? ફરીથી ધ્યાન રાખો. બરાબર? તો સ્તબક પુષ્પ વિન્યાસમાં પુષ્પ વિન્યાસ અક્ષ ચપટો અને બિંબાકારનો બને છે, જેને પુષ્પાધાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? બહારની તરફ જે પુષ્પો ગોઠવાય છે એને શું કહીશું? કિરણ પુષ્પકો. અંદરની તરફ જે પુષ્પો ગોઠવાય છે એને બિંબ પુષ્પકો કહે છે. ક્લિયર? ઓકે. અને એના તલભાગે નિપત્રોથી બનેલું નિચક્ર જોવા મળે છે. આ પ્રકારના પુષ્પ વિન્યાસને સ્તબક કહે છે. સૂર્યમુખી અને હજારી ગોટા. બોલો, સમજી ગયા? ઓકે. તો અહીંયા પૂરું થયું. કયો પુષ્પ વિન્યાસ? અપરિમિત પુષ્પ વિન્યાસ. આપણે અહીંયા સમજ્યા અપરિમિત પુષ્પ વિન્યાસના 6 પ્રકારો ઉદાહરણ સાથે: કલગી, સૂકી, માસલ સૂકી, નીલમ સૂકી, છત્રક અને સ્તબક. ઠીક છે મિત્રો? ચાલો હવે આપણે ભણીશું પરિમિત પુષ્પ વિન્યાસના અલગ અલગ પ્રકારો. ક્લિયર? તો પરિમિત પુષ્પ વિન્યાસમાં સૌથી પહેલો જે પ્રકાર છે એ પ્રકારનું નામ છે પરિમિત એકાકી. પરિમિત એકાકી. બરાબર? પરિમિત એકાકી એટલે શું? ધ્યાન રાખો. તો પરિમિત એકાકી, જો નામ ઉપરથી જ એનું વર્ણન આપણે તૈયાર કરીશું. હવે પરિમિત એકાકી એટલે શું? માની લો કે આ છે પુષ્પ વિન્યાસ અક્ષ. પરિમિત કોને કીધું આપણે? જુઓ પહેલાં અહીંયા પરિમિત આપણે કોને કીધું? કે અગ્રકલિકા છે એનું પુષ્પમાં રૂપાંતરણ થાય એને કહેવાય છે પરિમિત. અહીંયા છે એકાકી પરિમિત. એટલે આ પુષ્પ વિન્યાસ અક્ષ છે, આ પુષ્પ વિન્યાસ અક્ષની ટોચે આ જે અગ્રકલિકા આવેલી છે એ અગ્રકલિકામાંથી ફક્ત એક જ પુષ્પ ઉદ્ભવે છે. ફક્ત એક જ પુષ્પ ઉદ્ભવે છે. અને અહીંયા તમને આ પુષ્પદંડ અને અહીંયા પુષ્પ વિન્યાસ અક્ષ છે એને જોડતો સાંધો સ્પષ્ટ જોવા મળે છે.
અહીંયા પુષ્પની નીચે હશે પુષ્પદંડ, પુષ્પની નીચે પુષ્પદંડ હશે અને આ પુષ્પ વિન્યાસ અક્ષ છે બરાબર એ અને પુષ્પદંડ જે છે એ બંનેને જોડતો સાંધો આપણને જોવા મળે છે. એટલે અહીંયા હું લખું છું શું જુઓ, પુષ્પ વિન્યાસ અક્ષની ટોચ બરાબર. તો અહીંયા પુષ્પ વિન્યાસ અક્ષની ટોચ એટલે આની વાત કરીએ છીએ આપણે, અને પુષ્પ વિન્યાસ અક્ષની ટોચનો ભાગ આ પુષ્પનો જે પુષ્પદંડ હોય છે એની સાથે જોડાયેલો હોય છે અને બંનેને જોડતો સાંધો સ્પષ્ટ જોવા મળે છે. સાંધો સ્પષ્ટ જોવા મળે છે બરાબર. કે તો આને આપણે કહીએ છીએ પરિમિત એકાકી. ફરીથી સાંભળી લો, પરિમિત એકાકી એટલે કે પુષ્પ વિન્યાસ અક્ષ છે, પુષ્પ વિન્યાસ અક્ષની ટોચે અગ્રકલિકાનું રૂપાંતરણ થાય છે, જેમાંથી ફક્ત એક જ પુષ્પ ઉદ્ભવે છે, જેમાં પુષ્પદંડ અને પુષ્પ વિન્યાસ અક્ષની ટોચને જોડતો સાંધો સ્પષ્ટ જોવા મળે છે. તો આ પ્રકારના પુષ્પ વિન્યાસને આપણે કહીશું પરિમિત એકાકી પુષ્પ વિન્યાસ. મેન વસ્તુ યાદ રાખવાની કે બે પરિમિત પુષ્પ વિન્યાસ હોય તો અગ્રકલિકાનું પુષ્પમાં રૂપાંતરણ થશે બરાબર. કે તો ઉદાહરણમાં આપણે લખી દઈશું કે ભાઈ પરિમિત એકાકીના શું ઉદાહરણ છે. તો પરિમિત એકાકીની અંદર એક ઉદાહરણ આવશે જાસૂદ, ને બીજું ઉદાહરણ આવે છે દારૂડી. તો જાસૂદ અને દારૂડી ક્લિયર. ચાલ બીજો પ્રકાર લખી લઈએ આપણે પુષ્પ વિન્યાસનો, અપરિમિતમાં બીજો પ્રકાર બરાબર. કે તો અપરિમિતમાં બીજો પ્રકાર છે એક શાખી, એટલે કે એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસ બરાબર. ઓકે, શું થશે અહીંયા ધ્યાન રાખો કે તો એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસમાં પુષ્પ વિન્યાસ અક્ષની ટોચે ફક્ત એક જ પુષ્પનો ઉદ્ભવ થાય છે અને આ ક્રમ નીચે તરફ એક પાર્શ્વીય શાખાનો ઉદ્ભવ થાય છે અને આ પાર્શ્વીય શાખાની જે અગ્રકલિકા છે એની ટોચે પણ એક જ પુષ્પનો ઉદ્ભવ થાય છે. અને આ રીતે પાર્શ્વીય શાખા એકાકી પાર્શ્વીય શાખા દ્વારા સતત પુષ્પનો ઉદ્ભવ ચાલુ જ રહે છે. તો આને કહીશું આપણે એક શાખી પરિમિત. બોલો, ખ્યાલ આવી ગયો? સમજો શાંતિથી. એક શાખી પરિમિત એટલે શું? તો એક શાખી પરિમિત જો નામ છે એવું જ આપણે મતલબ કાઢવાનું છે. એક શાખી, તો એક શાખી એટલે શું? તો અહીંયા પુષ્પ વિન્યાસ અક્ષ જે છે એની ટોચનો ભાગ એટલે અહીંયા જે અગ્રકલિકા છે એ અગ્રકલિકાનું શું બની ગયું અહીંયા પુષ્પ, એટલે અગ્રકલિકાની ટોચે એક જ પુષ્પનો ઉદ્ભવ થાય છે. અને આ જ રીતે અહીંયા નીચેથી એક પાર્શ્વીય એકાકી શાખા સર્જાય છે. ફક્ત એક જ શાખા નીકળે, ફક્ત એક જ શાખા નીકળે બરાબર. તો આ રીતે પાર્શ્વીય એકાકી શાખા સર્જાય છે અને પાર્શ્વીય એકાકી શાખાના અગ્રકલિકાની ઉપર પણ આપણને અહીંયા પુષ્પ જોવા મળે છે. બોલો, ખ્યાલ આવી ગયો? અને આ રીતે પાર્શ્વીય શાખાઓ સર્જાયા કરશે. હવે આ પુષ્પની નીચે અહીંયા પાર્શ્વીય શાખા સર્જાશે અને એ પાર્શ્વીય શાખાની ટોચે પણ પુષ્પનો ઉદ્ભવ થશે બરાબર. તો આ પ્રકારે જો પુષ્પનો ઉદ્ભવ ચાલુ જ રહે તો એને કહીશું આપણે એક શાખી પરિમિત. ક્લિયર? ચાલો, હવે આ જે એક શાખી પરિમિત છે એના બે પેટા પ્રકારો છે બરાબર. તો બે પેટા પ્રકારોના નામ હું અહીંયા લખી દઉં છું બરાબર. તો સ્મોલ એ અને સ્મોલ બી આપણે એને નામ આપીશું. કે તો એક પ્રકાર છે એને આપણે કહીએ છીએ એકતો વિકાસી, એકતો વિકાસી. અને બીજો પેટા પ્રકાર એક શાખીમાં છે ઉભયતો વિકાસી, ઉભયતો વિકાસી બરાબર. આ પ્રકારના નામ છે. એટલે પ્રકાર શું થશે ધ્યાન રાખો. એકતો વિકાસી, એક શાખી પરિમિત, ઉભયતો વિકાસી, એક શાખી પરિમિત બરાબર. ઓકે, હવે જુઓ બંને પ્રકારો છે કોના? એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસના. એટલે એમાં એકતો વિકાસી એટલે શું એ સમજી લઈએ આપણે. તો એકતો વિકાસી એટલે શું થશે? અહીંયા માની લો કે આ છે પુષ્પ વિન્યાસ અક્ષ,
આ પુષ્પ વિન્યાસ અક્ષની ટોચે અહીંયા પુષ્પનો ઉદ્ભવ થાય એના પહેલાં સમજો, જે બોલું છે ધ્યાન રાખજો. આ પુષ્પ વિન્યાસ અક્ષ છે. પુષ્પ વિન્યાસ અક્ષની ટોચે અગ્રકલિકાનું પુષ્પમાં રૂપાંતરણ થાય એના પહેલાં, બરાબર, એની નીચેથી પાર્શ્વીય શાખાનો ઉદ્ભવ થાય છે. ક્લિયર? ઓકે. અને આ પાર્શ્વીય શાખા છે, બરાબર, એની અગ્રકલિકાનું પુષ્પમાં રૂપાંતરણ થાય એના પહેલાં, બરાબર, ફક્ત એક જ બાજુએથી આ રીતે એકાકી પાર્શ્વીય શાખા નીકળે છે અને અહીંયા પણ પુષ્પનો ઉદ્ભવ થાય છે. એ જ રીતે આની નીચેથી અહીંયા એક શાખા નીકળશે અને પુષ્પનો ઉદ્ભવ થશે. એ જ રીતે અહીંયા એક શાખા નીકળશે અને પુષ્પનો ઉદ્ભવ થાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે આ રીતે એકતો વિકાસી, એકતો વિકાસી એટલે શબ્દ પકડો અને સમજો. એકતો વિકાસી એટલે એક તરફનો જ વિકાસ, એક જ બાજુ વિકાસ થશે, ડાબી અથવા તો જમણી બાજુએ, બંનેમાંથી કોઈ પણ એક જ બાજુએ સતત નીચેથી એક એક શાખા સર્જાતી જશે અને દરેક શાખાની ટોચે અગ્રકલિકાનું પુષ્પમાં રૂપાંતરણ થાય એના પહેલાં નીચેથી એક પાર્શ્વીય શાખા નીકળે. ક્લિયર? એટલે કંઈક આ રીતે. ફરીથી સમજો. એક શાખી તો ખ્યાલ આવી ગયો આપણને કે ભાઈ આ પુષ્પ વિન્યાસ અક્ષ જે છે એની ટોચે અગ્રકલિકાનું ફક્ત એક જ પુષ્પમાં રૂપાંતરણ થાય છે અને એની નીચેથી આ રીતે પાર્શ્વીય એકાકી શાખા સર્જાય છે અને આ પાર્શ્વીય એકાકી શાખા પણ આ રીતે પુષ્પનું સર્જન કરે છે. એકતો વિકાસી એટલે શું? એટલે એ જ વસ્તુ છે. અહીંયા પુષ્પ વિન્યાસ અક્ષની ટોચે અહીંયા અગ્રકલિકાનું પુષ્પમાં રૂપાંતરણ થાય એના પહેલાં નીચેથી એક પાર્શ્વીય શાખા નીકળે છે, બરાબર. ઓકે કે અને એ પણ આ રીતે પુષ્પ ધારણ કરે છે અને આ પુષ્પ ધારણ થાય એના પહેલાં અહીંયા નીચેથી પણ ફક્ત એક જ બાજુએ નીકળે છે. જો આ રીતે જ આ બાજુએ જ નીકળે છે, ફક્ત એક જ બાજુએ નીકળે છે, બરાબર. એટલે એને કહેવાય છે એકતો વિકાસી. અને આ દરેક શાખાની જે ટોચે આવેલી અગ્રકલિકાનું શામાં રૂપાંતરણ થાય છે? પુષ્પમાં રૂપાંતરણ થાય છે. ઠીક છે? તો આને આપણે કહીએ છીએ એકતો વિકાસી એક શાખી. તો આના ઉદાહરણની અંદર આપણે લખીશું. એકતો વિકાસી એક શાખીની અંદર ઉદાહરણ છે હેમિલિયા. કયું ઉદાહરણ છે મિત્રો? હેમિલિયા. બરાબર. ચાલો હવે ઉભયતો વિકાસીની વાત કરીએ. ઉભયતો વિકાસી એટલે માની લો કે આ પુષ્પ વિન્યાસ અક્ષ છે. આ પુષ્પ વિન્યાસ અક્ષની ટોચે આ રીતે એક પુષ્પનો ઉદ્ભવ થયો, એટલે કે અહીંયા આની અગ્રકલિકાનું પુષ્પમાં રૂપાંતરણ થાય છે. અહીંયા આ જ રીતે અહીંયા પણ નીચેથી એક શાખા પાર્શ્વીય શાખા નીકળે છે. આ પાર્શ્વીય શાખા નીકળી. ક્લિયર? કે અને આ પાર્શ્વીય શાખાની ટોચે પણ પુષ્પનો ઉદ્ભવ થાય છે. પણ અહીંયા પુષ્પનો ઉદ્ભવ થયો એના પહેલાં હવે અહીંયા શાખાની અહીંયા એક બાજુ આ ડાબી બાજુએથી નીકળી, એટલે કે આ જમણી બાજુએથી નીકળી શાખા. હવે અહીંયા આની નીચે એક જ શાખા નીકળવાની, પણ કઈ બાજુએથી? હા, ડાબી બાજુએથી નીકળશે. ક્લિયર છે? કે એટલે આની ટોચ પર પણ પુષ્પનો ઉદ્ભવ થશે. હવે આની નીચેથી એક જ શાખા નીકળશે, પણ એ આ બાજુએ નીકળશે. હવે આ રીતે આ બાજુએ નીકળશે અને આની ટોચે એક પુષ્પનો ઉદ્ભવ થશે. એ જ રીતે આની નીચે આ પુષ્પમાં રૂપાંતરણ થાય એના પહેલાં આની નીચેથી પણ એક જ શાખા નીકળવાની છે અને પણ આ શાખા છે આ બાજુએથી નીકળશે. એટલે બંને બાજુ વિકાસ થાય છે. તમે જુઓ અહીંયા ફક્ત એક જ બાજુ વિકાસ થઈ રહ્યો છે. આ બાજુ એક શાખા નીકળી અહીંયા નીચેથી, એ જ રીતે આની નીચેથી નીકળે છે. પણ અહીંયા તમે જુઓ બંને બાજુ વિકાસ છે. એક શાખા આમ નીકળે છે, બીજી આની નીચેથી એક આમ નીકળે છે, પણ શાખા બંને બાજુ નીકળે છે અને એ બધી શાખાઓની ટોચ છે એની અગ્રકલિકાનું પુષ્પમાં રૂપાંતરણ થાય છે. એટલે આ પ્રકારનો પુષ્પ વિન્યાસ છે એને કહીશું આપણે ઉભયતો વિકાસી. ઠીક છે? કે તો એના ઉદાહરણની અંદર આપણે અહીંયા લખીશું હાથી સૂંઢી. હાથી સૂંઢી. બરાબર. ચાલો હવે ત્રીજા નંબરની અંદર પરિમિત પુષ્પ વિન્યાસમાં એક ત્રીજો પ્રકાર છે. એક શાખી આવી ગયું એટલે હવે શું થશે? દ્વિશાખી. એક શાખી પછી છે દ્વિશાખી. બહુ સરસ મજાનું છે ને, એકદમ ઇઝી છે, ફટાફટ તમારા મગજમાં ઉતરી જશે. બરાબર. દ્વિશાખી એટલે શું? માની લો કે આ પુષ્પ વિન્યાસ અક્ષ છે. પુષ્પ વિન્યાસ અક્ષની ટોચે અગ્રકલિકાનું પુષ્પમાં રૂપાંતરણ થાય છે અને અગ્રકલિકાનું પુષ્પમાં રૂપાંતરણ થયા પછી તેની નીચે જે પર્ણો આવેલા છે એ પર્ણોની કક્ષમાંથી આ રીતે બે દોહિત્રી શાખાઓ નીકળે છે. બે શાખાઓ નીકળી. અહીંયા એક જ નીકળતી હતી, અહીંયા દ્વિશાખી છે એટલે કેટલી નીકળવાની? બે દોહિત્રી શાખાઓ નીકળે. દોહિત્રી એટલે બહેન જેવી, સિસ્ટર જેવી.
એક સરખી શાખાઓ નીકળે છે અને આ શાખાઓ પણ ત્યારબાદ પુષ્પ ધારણ કરે છે. તો આને આપણે કહીશું દ્વિશાખી પરિમિત શાખા વિન્યાસ. બરાબર કે એનું ઉદાહરણ છે, એક છે જુઈ અને બીજું છે પારિજાતક. એક જુઈ અને બીજું પારિજાતક. ક્લિયર? ઓકે. તો ફરીથી સાંભળી લઈએ. દ્વિશાખી એટલે ટૂંકમાં નામ ઉપરથી એટલું તો ખબર પડે કે બે શાખાઓનો અહીંયા ઉલ્લેખ થવાનો. વ્યાખ્યા શું છે સાંભળો કે ભાઈ આ પુષ્પ વિન્યાસ અક્ષ છે. પુષ્પ વિન્યાસ અક્ષની ટોચે અગ્રકલિકાનું એક પુષ્પમાં રૂપાંતરણ થાય છે. ત્યારબાદ તેની નીચેથી બે દોહિત્રી શાખાઓ ઉદ્ભવે છે અને આ બંને દોહિત્રી શાખાઓની અગ્રકલિકાઓનું પણ પુષ્પમાં રૂપાંતરણ થાય છે અને આ વસ્તુ એ જ રીતે આગળ વધશે. ક્લિયર? તો આને આપણે કહીએ છીએ દ્વિશાખી પરિમિત શાખા વિન્યાસ. ઉદાહરણ છે જુઈ અને પારિજાતક. ક્લિયર? ચાલો હવે ચોથા નંબરની અંદર છેલ્લો પ્રકાર આવશે પરિમિત પુષ્પ વિન્યાસની અંદર બહુશાખી. બહુશાખી. દ્વિશાખીની વ્યાખ્યા ખબર પડી, બહુશાખીની બી ખબર પડી જવી જ જોઈએ. બરાબર? જો અહીંયા છે પુષ્પ વિન્યાસ અક્ષ. પુષ્પ વિન્યાસ અક્ષની આ ટોચનો ભાગ છે એટલે કે અગ્રકલિકાનું પુષ્પમાં રૂપાંતરણ થઈ ગયું અને ત્યારબાદ એની નીચેથી બે કરતાં વધારે શાખાઓ છે એનો ઉદ્ભવ થાય છે અને દરેક શાખાની ટોચે પુષ્પનો ઉદ્ભવ થતો હોય છે. બરાબર? તો આને આપણે કહીએ છીએ બહુશાખી શાખા વિન્યાસ. અહીંયા એક જ શાખા નીકળી, એની ટોચે પણ પુષ્પ આવ્યું, પણ અહીંયા જો એક જ બાજુ શાખા નીકળતી જાય અને પુષ્પ આવતું જાય તો એક તો વિકાસી કહેવાશે અને બંને બાજુ શાખાઓ નીકળે ડાબી અને જમણી અને એ શાખાઓની ટોચે પુષ્પ આવતા જાય તો એને આપણે કહીશું ઉભય તો વિકાસી એક શાખી. દ્વિશાખી એટલે કે મુખ્ય પુષ્પ વિન્યાસ અક્ષની ધરી જે છે એની ટોચ પર આવેલી અગ્રકલિકાનું પુષ્પમાં રૂપાંતરણ થયા પછી એની નીચેથી બે દોહિત્રી શાખાઓ નીકળે છે અને બંને દોહિત્રી શાખાઓ પુષ્પો ધારણ કરે છે. એને દ્વિશાખી કહેવાય. જુઈ અને પારિજાતક. અને એ જ રીતે બહુશાખી છે તેમાં પણ અહીંયા મુખ્ય પુષ્પ વિન્યાસ અક્ષની જે ધરી છે એની ટોચ પર આવેલી અગ્રકલિકાનું પુષ્પમાં રૂપાંતરણ થશે અને એની નીચે આવેલી જે કક્ષકલિકાઓ છે કક્ષકલિકામાંથી બે કરતાં વધારે શાખાઓ છે એનો ઉદ્ભવ થાય છે અને આ બધી શાખાઓ પણ પુષ્પો ધારણ કરે છે. ક્લિયર? કે ઉદાહરણ અહીંયા પણ લખી દઈશું આપણે. ઉદાહરણની અંદર આવશે આંકડો અને લાલ કરેણ. આંકડો અને લાલ કરેણ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો મિત્રો અહીંયા આપણે જોયું પરિમિત પુષ્પ વિન્યાસના અલગ અલગ પ્રકારો. આ બધા જ પ્રકારો છે નીટ માટે આઈએમપી છે. ઉદાહરણ સાથે આપણે અહીંયા યાદ રાખશું. તો અહીંયા આપણે એક ટોપિક પૂરો કર્યો જેનું નામ હતું પુષ્પ વિન્યાસ. ઠીક છે મિત્રો? થેન્ક યુ વેરી મચ.